चलो चैप्टर नंबर 3 भारतનો સાંસ્કૃતિક વારસો આપણે શરૂ કરવાનું છે, જેમાં શિલ્પ અને સ્થાપત્ય વિશે અભ્યાસ કરવાનો છે। તો મિત્રો આપણે છઠ્ઠું ચેપ્ટર આપણે ભણ્યા હતા ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો। તો સાંસ્કૃતિક વારસાના સ્થળો જે ચેપ્ટર 6 માં આપણે ભણ્યા એ બધા સ્થળો વિશે અભ્યાસ કર્યો હતો। અહીંયા સાંસ્કૃતિક વારસો તો ખરો પણ એમાં સાથે સાથે શિલ્પ અને સ્થાપત્ય વિશે અભ્યાસ કરવાનો છે। એમાં જે છઠ્ઠા ચેપ્ટરમાં આપણે 3-4 મુદ્દાઓ ભણી ગયા હતા એ આ ચેપ્ટરમાં રિપીટ કરવાના છે। થોડું ઘણું મંદિર સ્થાપત્ય, મસ્જિદ સ્થાપત્ય એ થોડું ઘણું આવી જશે, પણ છે તો અલગ જ। હવે ચેપ્ટર 3 ભારતનો સાંસ્કૃતિક વારસો। વિદ્યાર્થીઓ, ભારતનો પ્રાચીન સાંસ્કૃતિક વારસો જેના કારણે ભારત દેશને આજે વિશ્વમાંથી ઓળખ મળી છે। ભારતનો પ્રાચીન સમયનો જે વારસો છે એ અતિ સમૃદ્ધ છે। શિલ્પ સ્થાપત્ય માત્ર નહીં પરંતુ હરેક બાબતમાં જે આપણે 5મા પાઠમાં ભણ્યા, તો 5મા પાઠમાં પણ આપણે જુદા જુદા શાસ્ત્રો વિશે અભ્યાસ કર્યો। તો આમ ભારતનો સાંસ્કૃતિક વારસો જેમાં શિલ્પ અને સ્થાપત્ય વિશે અભ્યાસ કરવો છે। તો ભારત દેશ એ અતિ પ્રાચીન સિંધુ ખીણની સંસ્કૃતિથી માંડી અને વર્તમાન સમયના લોકોએ આ વારસાને જાળવી રાખ્યો છે। જે વારસાએ આપણને વિશ્વમાં એક અલગ જ ઓળખ આપી છે, સાથે આપણને ગૌરવ પણ અપાવ્યું છે। તો આવા વારસાની અંદર આપણે ખાસ તો શિલ્પકલા ભણી છે, સ્થાપત્ય કલા, સિંધુકાલીન સંસ્કૃતિના વખતના કેટલાક પછીથી મળી આવેલા નગરો ભણવાના છે। એ સિંધુકાલીન સંસ્કૃતિ વખતના જે બધા નગરો મળી આવ્યા એ નગરો વિશ્વની જે સંસ્કૃતિ હતી એના જે નગરો હતા એનાથી અનેક ગણા ચડિયાતા। એ નગરોમાં આપણે ભણવાનું છે પ્રાચીન ભારતનું નગર આયોજન। તો વિદ્યાર્થીઓ, આપણું પ્રાચીન ભારતનું જે નગર આયોજન હતું એ વિશ્વની અન્ય સંસ્કૃતિઓ કરતાં ચડિયાતું હતું। આવા નગર આયોજનોમાં કેટલાક નગરો મુખ્ય છે, એ નગરો ભણવાના છે, જેમાં મોહેંજો-દડો નગર વિશે આપણે ભણવું છે। મોહેંજો-દડો નગર અને નગરની કેટલીક વિશેષતાઓ ભણવાની છે। એ નગરની વિશેષતાઓમાં રસ્તાઓ ભણશું, રસ્તાઓ બાદ એની ભૂગર્ભ ગટર યોજના ભણવાની છે, સ્નાનાગાર ભણશું, એના જાહેર મકાનો વિશે ભણવાનું છે। એટલે આમ મોહેંજો-દડો આખું નગર ભણ્યા પછી આપણે બીજું એક એવું મહત્વનું અને સમકાલીન નગર છે હડપ્પા। હડપ્પા નગર વિશે પણ અભ્યાસ કરવાનો છે। એવી જ રીતે હડપ્પા અને મોહેંજો-દડો એ જ સમયના સમકાલીન 2 નગરો ગુજરાતમાંથી પણ મળી આવ્યા, એના વિશે અભ્યાસ કરવાનો છે। જેમાં ગુજરાતમાં આપણે નામ તો અગાઉ ભણી ગયા હતા, એક છે લોથલ, બીજું છે ધોળાવીરા, કચ્છ જિલ્લો ધોળાવીરા, અમદાવાદ લોથલ। એટલે આ 4 મહત્વપૂર્ણ નગરો આપણે આ પાઠમાં ભણવાના છે। ત્યાર પછી શિલ્પકલા વિશેના કેટલાક ઉત્કૃષ્ટ ઉદાહરણો ભણવાના છે, સ્થાપત્ય કલા વિશે। તો એમાં જુદી જુદી બધી બાંધકામ પદ્ધતિઓ ભણવી છે।
એ બાંધકામ પદ્ધતિ મુજબ મૌર્ય યુગના સમયના કેટલાક શિલ્પકલાઓ ભણવી છે, ગુપ્ત યુગની કેટલીક કલાઓ ભણવાની છે. મૌર્ય યુગની કલાઓમાં ખાસ સ્તૂપ વિશે ભણવાનું છે. સમ્રાટ અશોકના સમયના કેટલાક સ્તૂપો, પછી એના શિલાલેખ, એના સ્તંભાલેખ ભણવાના છે. ત્યાર પછી સ્થાપત્ય કલામાં આપણા ગુજરાતની અંદર આવેલી ગુફા સ્થાપત્ય ભણવાના છે. શૈલી રીતે શિલાલેખ, સ્તંભાલેખ આ બધું ભણવાનું છે. ત્યારબાદ મંદિર સ્થાપત્યોમાં કેટલાક મુખ્ય મંદિરો વિશે ભણવાનું છે. જેમાં દક્ષિણ ભારતના મંદિરો વિશે ભણશું, જૈન મંદિરો વિશે ભણશું, રથ મંદિરો વિશે ભણવાનું છે, સૂર્ય મંદિર ભણવાના છે. એમાં છઠ્ઠા પાઠમાં આપણે સૂર્ય મંદિર ભણ્યા, કોણાર્ક સૂર્ય મંદિર. આપણે આ પાઠમાં ભણવાનું છે મોઢેરાનું સૂર્ય મંદિર, આપણે જે ગુજરાતમાં આવેલું છે. એવી જ રીતે મસ્જિદ સ્થાપત્ય પણ ભણશું. પછી આખો એક સળંગ મુદ્દો છે ગુજરાતનું શિલ્પ અને સ્થાપત્ય ભણશું. પ્રોપર ગુજરાતના શિલ્પ સ્થાપત્ય ગુફાઓ તો ભણશું જ, પણ સાથે સાથે મંદિર સ્થાપત્ય, મસ્જિદ સ્થાપત્ય, વાવ, તળાવ, સરોવર, મહેલો, ગુંબજ, કિલ્લાઓ આ બધા વિશે પણ અભ્યાસ કરવાનો છે. છેલ્લે લાસ્ટમાં મધ્યકાલીન સ્થાપત્ય વિશે થોડું ભણશું. મધ્યકાલીન સ્થાપત્ય 7મી 8મી સદીથી માંડી 14મી 15મી સદી સુધી દરમિયાન જે સ્થાપત્ય રચાયું અને જે મુખ્ય હતું એના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. એટલે આ ચેપ્ટર થોડુંક લાંબુ છે, પણ લગભગ આપણે છઠ્ઠા પાઠમાં ભણી ગયા છીએ. એટલે આ ચેપ્ટરમાં આપણે જે ભણેલા છે એનું થોડું રિવિઝન કરી દઈશું. તો વિદ્યાર્થીઓ, પાઠ શરૂ કરશું આપણે શિલ્પકલાથી. શિલ્પકલા કોને કહેવાય? એક માર્ક્સનો પ્રશ્ન છે. શિલ્પકલા એટલે શું? તો મિત્રો, શિલ્પકલા એટલે શિલ્પીઓ દ્વારા અથવા તો શિલ્પકારો દ્વારા પોતાની કૌશલ્ય અને આવડત વડે પોતાના મનમાં રહેલા ભાવોને છીણી અને હથોડી વડે પથ્થર, લાકડું કે ધાતુમાં કંડારવાની કલા એટલે શિલ્પકલા. કેટલાક શિલ્પકારો લાકડા ઉપર શિલ્પકામ કરે, પથ્થર ઉપર પણ શિલ્પકામ થાય, ધાતુ ઉપર પણ થાય. ટૂંકમાં શિલ્પકલાનો મતલબ થાય છીણી અને હથોડી વડે પોતાના મનમાં રહેલા ભાવોને પથ્થર, લાકડું કે ધાતુમાં કંડારવાની કલા એટલે શિલ્પકલા. લાકડાના મંદિરો પહેલા પ્રાચીન સમયમાં બહુ હતા. એ લાકડાના મંદિરોમાં લાકડા ઉપર કોતરણી કામ કરવામાં આવતું, અતિ બારીક ઝીણવટ ભરનું કોતરણી કામ થતું. એને શિલ્પકલા કહેવાય. લાકડા પર એવી રીતે પથ્થર. હવે ધીમે ધીમે લગભગ મંદિરો અત્યારે પથ્થરના છે. આરસ પથ્થર, જેમાં ગુજરાતમાં આવેલું માઉન્ટ આબુ પરનું દેલવાડાના દેરાવ મંદિર,
આરસ પથ્થર ઉપર ઝીણવટ ભરેલું કોતરણી કામ કરેલું છે, નકશીકામ એ પણ પથ્થર પરની શિલ્પકલા. તો એ ધાતુ ઉપરની આવે. મંદિરમાં એટલી બધી મૂર્તિઓ મોટે ભાગે ધાતુની. 5મા ચેપ્ટરમાં આપણે ભણ્યા રસાયણ વિદ્યાના બધા જે નમૂનાઓ હતા એ નમૂનાઓમાં ભગવાન બુદ્ધની બહુ બધી તામ્રની મૂર્તિઓ મળી આવી. દેવાધિદેવ નટરાજનું પણ શિલ્પ મળી આવ્યું. ધનુર્ધારી રામનું પણ શિલ્પ છે. એ બધી તાંબુ ધાતુમાંથી બનાવેલી હતી. પણ એને પણ કહેવાય શિલ્પકલા, જે ધાતુ પર કોતરણી કામ કરવામાં આવે. ત્યાર પછીનો ટોપિક છે સ્થાપત્ય. તો વિદ્યાર્થીઓ, સ્થાપત્યનો એક સામાન્ય ભાષામાં સરળ અર્થ બનાવવો હોય તો સ્થાપત્ય એટલે બાંધકામ. સરળ અર્થમાં સ્થાપત્યને બાંધકામના નામથી ઓળખવામાં આવે છે. સ્થાપત્ય મતલબ બાંધકામ, એટલે કોઈ પણ પ્રકારનું બાંધકામ કરી મકાનો, મહેલો, ગુંબજ હોય, કિલ્લાઓ હોય, શાળાઓ, દવાખાનાઓ, જાહેર સ્થળો, કોઈ પણ જગ્યાનું જે બાંધકામ છે એને આપણે સ્થાપત્ય તરીકે ઓળખીએ છીએ. સરળ ભાષામાં સ્થાપત્ય એટલે બાંધકામ. હવે સંસ્કૃત ભાષામાં સ્થાપત્યને કયા નામે ઓળખવામાં આવે છે? વાસ્તુ. 6મા પાઠમાં આપણે સોરી 5મા પાઠમાં આપણે ભણાવ્યું આખું શાસ્ત્ર ભણ્યા હતા. વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર. ત્યારે આપણે વાસ્તુશાસ્ત્ર વિશે ભણ્યા હતા. તો સ્થાપત્યને સંસ્કૃત ભાષામાં કયા નામથી ઓળખવામાં આવે છે? સ્થાપત્યને સંસ્કૃત ભાષામાં વાસ્તુના નામથી ઓળખવામાં આવે છે. ફરી પાછું વાસ્તુનો સરળ અર્થ બનાવવો હોય તો એ પાછું બાંધકામ જ કહેવાય. આ જે સ્થાપત્ય કલા છે, કોઈ પણ પ્રકારની સ્થાપત્ય કલા, કોઈ પણ પ્રકારનું બાંધકામ, તો એ સ્થાપત્યમાં કોનું કૌશલ્ય પ્રયોજન, મતલબ કોના કૌશલ્યનો ઉપયોગ થાય? તો જવાબ આવશે સ્થપતિ. તેઓમાં પ્રથમ સ્થપતિ એટલે આપણે 5મા પાઠમાં ભણ્યા હતા. આવું ભણ્યા હતા વિશ્વકર્મા. વિશ્વકર્મા એ દેવોના પ્રથમ સ્થપતિ ગણાય છે, જેને આપણે આર્કિટેક્ચર તરીકે ઓળખીએ છીએ. પાંડવોને જે ઇન્દ્રપ્રસ્થ નગરી બનાવી એવી બાંધકામ કરી આવ્યું એ હતા વિશ્વકર્મા. એટલે કોઈ પણ પ્રકારનું સ્થાપત્ય બનતું હોય એ સ્થાપત્ય કલાની અંદર સ્થપતિનું કૌશલ્ય પ્રયોજાય છે. સ્થપતિ મતલબ આર્કિટેક્ચર. સામાન્ય વાત હોય તો આપણે કેમ સિવિલ એન્જિનિયર જેનો પ્લાન બનાવે અને એના પ્લાન મુજબનું બાંધકામ થાય, એમ કોઈ સામાન્ય બાંધકામથી કોઈ ખાસ પ્રકારનું વિશિષ્ટ પદ્ધતિથી બાંધકામ થતું હોય એમાં આર્કિટેક્ચરનું કૌશલ્ય પ્રયોજન મતલબ સ્થપતિ. એક વાક્યનો પ્રશ્ન છે, સ્થાપત્ય કલામાં ખાલી જગ્યાનું કૌશલ્ય પ્રયોજાય છે? તો આપણો જવાબ આવશે સ્થપતિનું કૌશલ્ય પ્રયોજાય છે. એના પછીનો આપણો જે ટોપિક છે એ પ્રશ્ન આપણે ફેરરૂપમાં લખવાનો છે. આવી રીતે ભારત દેશની અંદર અતિ પ્રાચીન સમયમાં સાંસ્કૃતિક વારસા તરીકે આપણને ઘણા બધા નગરો મળી આવ્યા છે. આપણી જે સંસ્કૃતિ હતી
સંસ્કૃતિના સમયે ભારત દેશમાં અતિ એવા પ્રાચીન નગરો જે આપણા બધા સ્થપતિઓએ પોતાનું કૌશલ્યનું પ્રયોજન કરી અને બનાવ્યા, જે વિશ્વની બધી જ નગર રચનાઓથી ચડ્યા હતા. એમાં આપણે એક ટોપિક ભણવાનો છે, પ્રાચીન ભારતનું નગર આયોજન કેવું હતું. તો વિદ્યાર્થીઓ, પ્રાચીન ભારતનું નગર આયોજન અન્ય વિશ્વમાં અન્ય દેશોના નગર આયોજનથી ચડ્યા હતું. કારણ કે આપણી સંસ્કૃતિ મુજબ એ સમયે નગર આયોજન થયેલા, તો ભારત દેશમાં જે એ સમયના લોકો હતા એ નગર આયોજનની બાબતમાં ખાસ કૌશલ્ય ધરાવનાર લોકો. પ્રાચીન ભારતના નગર આયોજન વિશે ટૂંકમાં માહિતી આપો, આવો પ્રશ્ન આપણે અહીંયાથી નીકળશે. પ્રાચીન ભારતના નગર આયોજન વિશે ટૂંકમાં માહિતી આપો. તો એમાં માત્ર ને માત્ર આ ત્રણ બાબતો વિશે તમારે લખવાનું રહેશે. તો કે પ્રાચીન ભારતનું નગર આયોજન એ વિશ્વના અન્ય સંસ્કૃતિના નગર આયોજન કરતાં ચડિયાતું હતું. આ નગર આયોજનના મુખ્યત્વે પ્રાચીન ભારતના નગર આયોજનના મુખ્યત્વે કેટલા વિભાગ પાડવામાં આવ્યા છે? તો જવાબ આવશે 3 વિભાગ પાડવામાં આવ્યા છે. એ 3 વિભાગ એટલે કયા કયા વિભાગ? આખું એક જે નગર આયોજન હતું, જેમ આપણે આગળ નગરો બધા ભણવાના છે ને, મોહેંજો-દડો, હડપ્પા, લોથલ, ધોળાવીરા, આ બધા જે નગરો ભણવાના છે, તો એ બધા નગરો જેમાં શ્રેષ્ઠ નગરો હતા, એ શ્રેષ્ઠ નગરોને મુખ્યત્વે 3 વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યા. એ વિભાગના નામ છે નંબર 1 શાસક અધિકારીઓનો ગઢ, નંબર 2 અન્ય અધિકારીઓના આવાસ ધરાવતું ઉપલું નગર, નંબર 3 સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર. એટલે આ નગર આયોજનના મુખ્યત્વે 3 વિભાગ પાડવામાં આવે છે. 3 વિભાગ પાડી 3 વિભાગનું નામ લખી અને એકની નીચે એની ખાસ વિશેષતાઓ લખતી જવાની છે. એટલે આપણો જવાબ ત્યાં પૂર્ણ થશે. તો એમાં 3 વિભાગ પાડવામાં આવે છે, જે નીચે મુજબ છે. એમ કરી નંબર 1 શાસક અધિકારીઓનું ગઢ, અને બીજા નામે સિટાડેલ તરીકે ઓળખવામાં આવે. સિટાડેલ અથવા તો સિટડલ, શાસક અધિકારીઓનો ગઢ. રાજા મહારાજાઓને બધા જે શાસક અન્ય અધિકારીઓ હોય, બધા જે રાજાઓની સાથે હોય, એમનો એક ગઢ બાંધવામાં આવે અલગ જગ્યાએ, જે ખાસ અતિ ઊંચાઈ પર બાંધવામાં આવે. રાજસ્થાનમાં તમે ફરવા જાઓ એટલે જોશો, દરેક રાજાઓના વસવાટના જે બધા કિલ્લાઓ છે, કિલ્લાઓ, ગઢ મતલબ કિલ્લો, એ તમે જોજો પહાડી વિસ્તારમાં અતિ ઊંચાઈ ઉપર હશે. સુરક્ષાને ધ્યાનમાં રાખવામાં આવે. અત્યારે પણ તમે જો ભારતના જે બધા શાસક છે, બધા નેતાઓ, એ આપણી પરંપરા મુજબ ચાલ્યું આવે. સામાન્ય નગરજનોની સાથે આ બધા ન વસવાટ કરે. આપણા ગુજરાતના દાખલા તરીકે ગાંધીનગર છે, એનું સેક્ટર જુદું, જે બધા મંત્રીઓ વસવાટ કરે છે, મુખ્યમંત્રીઓ, અન્ય મંત્રીઓ, બધા અધિકારીઓ. એવી રીતે એ સમયે પણ શાસક અધિકારીઓનો ગઢ હતો, જે અતિ ઊંચાઈ પર બાંધવામાં આવે છે. પછી બીજો ભાગ હતો એક જ નગર, અને નગરની અંદર 3 જુદા જુદા વિભાગ. બીજું હતું અન્ય અધિકારીઓના આવાસ ધરાવતું ઉપલું નગર. આ અન્ય અધિકારીઓ ત્યાં વસવાટ કરતા હતા. એ વખતના જે બધા કર્મચારીઓ હોય, નોકરિયાત, એવા અન્ય અધિકારીઓ ધરાવતું પડે ઉપલું નગર એ અલગ સ્થળે હોય, એને પણ ખાસ સુરક્ષિત કરવામાં આવતું. એની અંદર તમારે લખવાનું છે કે આ જે નગર છે એને સંપૂર્ણપણે
દિવાલોથી સુરક્ષા આપવામાં આવેલી છે. કોઈ જે નગર હતું એને સુરક્ષાની દ્રષ્ટિએ ધ્યાનમાં રાખી અને રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત રાખવામાં આવ્યું છે. હવે આ નગર જે હતું અન્ય અધિકારીઓનું, ત્યાં મુખ્યત્વે એ નગરોની અંદર જે મકાનો હતા એ મકાનો 2 થી 5 ઓરડાવાળા હતા. મતલબ મકાનો મોટા હતા, 2 થી 5 ઓરડાવાળા મકાનો હતા. ધનિક લોકો ખરા ને એમના મકાનો આ પ્રમાણે મોટા. અને એનાથી ત્રીજા નંબરનો જે વિભાગ છે એ છે સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર. સામાન્ય નગરો એ નગરની અંદર જે સામાન્ય પ્રજાજનો હોય, બધા સામાન્ય પ્રજા, મજૂર વર્ગ, સામાન્ય લોકો, એ સામાન્ય લોકોના આવાસ ધરાવતું એ નગર છે એને નીચલું નગર કહેવાય. હવે આ જે નીચલા નગરની અંદર સામાન્ય લોકો છે એમના મકાનો ઓછી જગ્યાવાળા હતા. હાથે ઘડેલી ઈંટોના બનાવવામાં આવતા, જાતે બનાવેલી ઈંટોમાંથી તે મકાન બાંધકામ થયેલું છે. એટલે આમ આપણો અહીંયા પ્રશ્ન પૂરો થયો. પ્રાચીન ભારતના નગર આયોજન વિશે ટૂંકમાં માહિતી આપો, આવો પ્રશ્ન પૂછાય એટલે એના 3 વિભાગ, 3 વિભાગના નામ અને એક વિભાગની અંદર એની જે ખાસિયતો હતી જે ટેક્સ્ટ બુકમાં આપેલી છે. સમજો ફોટો હશે, મોહેંજો-દડો નગરનો ફોટો આવ્યો છે બુકમાં. એ ફોટાની બાજુમાં લાલ પક્કામાં 3 ખાસિયત આપેલી છે. રક્ષણાત્મક દિવાલોવાળી 2 થી 5 ઓરડાઓ, સાથે સાથે હાથે ઘડેલી ઈંટો, અતિ ઊંચાઈ પરેલું બાંધકામ, આ બધી વિગતો આપેલી છે. અને આ 3 પ્રકાર છે ઉપર આપેલા છે. એટલે આપણે શું કરવાનું, આ એક લખો તમે શાસક અધિકારીઓનું પદ, એટલે હારે એની વિશેષતા લખી નાખો. બીજું લખો એની જોડે બીજી વિશેષતા લખી નાખો. આમ આ 3 વિશેષતાઓ લખીને જવાબ પૂરો કરો. ઓકે, હવે એનાથી આગળ આપણે ભણવાનું છે મોહેંજો-દડો નગર. વિદ્યાર્થીઓ, ભારત દેશની જે સિંધુ ખીણની સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિના સમયમાં જેટલા નગર આયોજનો થયા એ બધા જ નગર આયોજનોમાં મોહેંજો-દડો એ શ્રેષ્ઠ નગર કહેવાતું. અન્ય સંસ્કૃતિ જે હતી બધી વિદેશોની, એ વખતના જે નગર આયોજન હતા એના કરતાં તો ભારતનું નગર આયોજન ચડિયાતું હતું. તો આ નગર આયોજનમાં ભારત દેશની જે વખતની સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિ વખતના ખાસ બધા કૌશલ્યો પ્રયોજાયેલા છે. તેમાં આપણે પહેલું જે ભણવાનું છે એ છે મોહેંજો-દડો નગર. સાથે સાથે હડપ્પા, ગુજરાતમાં લોથલ, ધોળકા, ધોળાવીરા, આ બધા પ્રાચીન નગરો તો છે જ, પણ આપણે અહીંયા ભણવાના છે મુખ્યત્વે 2. એમાં પહેલું છે મોહેંજો-દડો નગર. મોહેંજો-દડો નગરનો એક સામાન્ય અર્થ થાય છે મરેલાઓનો ટેકરો. મરેલાઓના ટેકરાને મોહેંજો-દડો તરીકે ઓળખવામાં આવે છે. બહુ વર્ષો પહેલા મોહેંજો-દડો નામની ફિલ્મ આવી ગઈ હતી, મોહેંજો-દડો ફિલ્મ. અત્યારે તમે આમ તો નવરા ક્યારેક એ ફિલ્મ જોવું એટલે આપણને ખ્યાલ આવે આપણી પ્રાચીન સંસ્કૃતિ વિશે, એ વખતના રીત રિવાજ, એ વખતના લોકોનો વ્યવહાર, પરંપરાઓ, આ બધું આપણને એ વખતે શું ખ્યાલ આવી. એટલે મોહેંજો-દડો નગરનું ખોદકામ ઈસવીસન 1922માં શરૂ થયું. એટલે મોહેંજો-દડો નગર ઈસવીસન 1922માં મળી આવ્યું છે. તો બહુ પુરાણું, 5000 વર્ષ પૂર્વેનું આખું નગર કુદરતી આફતના કારણે દટાયેલું હશે. વર્ષોના વર્ષો પછી આ સ્થળે ખોદકામ કરવામાં આવ્યું અને ખોદકામ કરતા કરતા
ભવ્યાથી ભવ્ય નગર મળીએ, અવશેષ મળી આવ્યા. એ પરથી તારણ થયું કે એ વખતના જે લોકો હતા એ લોકોનો વસવાટ, એમનો વ્યવસાય, એમની જીવન પદ્ધતિ કયા પ્રકારની હશે અવશેષ પરથી જાણી શકાય. જેમાં ઈસવીસન 1922ની અંદર ભારત દેશમાં એ સમયે આખું જે ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી નામનું એક ખાતું હતું, પુરાતત્વ વિભાગ, એના જે અધિકારીઓ હતા સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના, આ બંનેના માર્ગદર્શન હેઠળ પ્રખારદાસ બેનર્જી અને દયારામ સાહનીએ ઈસવીસન 1922માં મોહેંજો-દડો નામનું નગર શોધી કાઢ્યું. એટલે મોહેંજો-દડો નગર કોના માર્ગદર્શન હેઠળ મળી આવ્યું? તો કોનું માર્ગદર્શન હતું? સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના. સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેનાના માર્ગદર્શનથી કોણે મોહેંજો-દડો નગરનું ઉત્ખનન કર્યું હતું? તો જવાબ આવે પ્રખારદાસ બેનર્જી અને દયારામ સાહનીએ ઈસવીસન 1922માં મોહેંજો-દડો નામનું નગર ઉત્ખનન કરીને શોધી કાઢ્યું હતું. ક્યાં આવ્યું? તો સિંધ પ્રાંત, જે હાલમાં પાકિસ્તાનમાં આવેલો છે. સિંધુ નદીનો મોટો ભાગ જે પાકિસ્તાનમાં છે, તો એ સમયે સિંધુ પ્રાંત કહેવાતું, જે હાલમાં પાકિસ્તાનમાં છે. સિંધ પ્રાંતમાં આવેલો લારખાણા નામનો જિલ્લો, જે હાલ પાકિસ્તાનમાં છે, એ લારખાણા જિલ્લાની અંદર આ મોહેંજો-દડો નામનું નગર આવેલું હતું. એ સમયે તો ભારત એક હતું, વિભાજન થયું ભારતનું, એટલે હાલ એ પાકિસ્તાનમાં આવેલું એક નગર છે મોહેંજો-દડો. ત્યાર પછી મોહેંજો-દડો પછી એના પછી હડપ્પા, લોથલ, ધોળાવીરા બધા નગરો ભણવાના છે. પણ આપણે એક બાબત ભણી લઈ કે મોહેંજો-દડો નગરની નગર રચના કેવી હશે. મોહેંજો-દડો નગરની નગર રચના, જેમ અહીંયા આપણે પ્રાચીન ભારતનું નગર આવ્યું છે. પ્રાચીન ભારતના ઘણા બધા નગરો હતા. એ બધા નગરોનું નગર આયોજન કેવું હતું? તો માત્ર 3 બાબત જ આવશે. આને લઈને કોઈ લેવા દેવા નથી, એટલે ધ્યાન રાખજો ખાસ. આ બધા નગરોની વાત થાય છે. પ્રાચીન ભારતના બધા જે નગરો હતા એ બધા નગરોનું નગર આયોજન કેવું હતું એ કોમન બાબત છે. પણ અહીંયા આપણે પ્રોપરલી વાત કરવાની છે મોહેંજો-દડો નગર કેવું હતું. એટલે આપણો અહીંયાથી બીજો પ્રશ્ન હવે નીકળ્યો કે મોહેંજો-દડો નગરની નગર રચના વિશે માહિતી આપો. એટલે આ પણ પ્રશ્ન જુદો અને આ પ્રશ્ન પણ જુદો. મોહેંજો-દડો નગરની નગર રચના વિશે ટૂંકમાં માહિતી આપો. તો એમાં આપણને ટેક્સ્ટ બુકમાં જો આપેલું છે મોહેંજો-દડો નગરની નગર રચના ટેક્સ્ટ બુકમાં પેજ પહેલું જે પાઠ શરૂ છે એ પેજમાં છેલ્લે 2 લીટીથી સ્ટાર્ટ થશે અને સામેની બાજુ પૂરો થશે. 4 પાઠ છે, લાલ કલરનો ટપકા બધું પેરેગ્રાફ છે, એ તમારે જવાબમાં લખવાનું રહેશે. બરાબર? તો મોહેંજો-દડો નગરની નગર રચના એમાં ખાસ ભણીએ મુદ્દા પ્રમાણે આવીને લખવાનો રહેશે તમારે જવાબ. તો મોહેંજો-દડો નગરના મકાનો પૂર અને ભેજથી બચવા માટે ઊંચી પીઠિકાઓ અથવા ઊંચી પ્લિન્થ ઉપર બાંધવામાં આવે. જે મૂળ મુખ્ય જે જમીન છે એ જમીન બરોબર નહીં, પણ એ જમીનથી ખૂબ ઊંચાઈ પરથી મકાનનું બાંધકામ શરૂ કરવામાં આવતું. શા માટે? નદીઓમાં આવતા પૂર, જમીનમાં આવતા ભેજથી બચવા માટે. એટલે કયા નગરના મકાનો પૂર અને ભેજથી બચવા માટે
ઊંચી પીઠિકાઓ અથવા પ્લિન્થ પર બાંધવામાં આવતા હતા? તો આપણો જવાબ આવશે મોહેંજો-દડોના મકાનો ઊંચી પીઠ પર બાંધવામાં આવતા હતા. આ પહેલો મુદ્દો. હવે એનાથી આગળ જઈએ તો કે શ્રીમંતોના જે મકાન હતા, મોહેંજો-દડો નગરની અંદર ધનિક લોકો પણ વસવાટ કરતા હશે, તો એ શ્રીમંત લોકોના જે મકાન હતા આ બધા અવશેષો મળી આવ્યા છે ખોદકામ કર્યા પછી. અને અવશેષોના આધારે ખ્યાલ આવ્યો કે મોહેંજો-દડો નગર ખરેખર સુવિકસિત સિટી હશે. જેમ અત્યારે સુવિકસિત સિટી છે ને ભારત દેશના બધા, બોમ્બે છે, કોલકાતા, ચેન્નઈ, હૈદરાબાદ, આ બધા જે સુવિકસિત શહેરો છે, એમ એ સમયની સંસ્કૃતિમાં મોહેંજો-દડો એ એકમાત્ર આવું સુવિકસિત શહેર હતું જે અન્ય શહેરોથી ખૂબ ચડિયાતું હતું. તો એમાં શ્રીમંતના જે મકાન છે એ કેટલા માળવાળા હતા? 2 માળવાળા હતા. અને મકાનની અંદર કેટલા ઓરડા હતા? 5 થી 7. અત્યારે મકાનમાં 3 થી 4 ઓરડા હોય, વધી 2 ઓરડા થઈ ગયા. શહેરોમાં ગીચતા વધતી જાય છે, વસ્તી વધતી જાય છે, જગ્યાએ રહે છે. હવે તો 1 રૂમવાળા મકાન થઈ ગયા, 1 માળવાળા મકાન થઈ ગયા, 1 રૂમવાળા મકાન. તો એ સમયે મોહેંજો-દડોના મકાનો, ખાસ શ્રીમંતના મકાન 2 માળવાળા અને 5 થી 7 ઓરડાઓવાળા હતા. ખાસ તમારે યાદ રાખવાનું છે, બધું હેતુલક્ષીમાં પૂછી શકે એમ છે. કયા નગરના શ્રીમંતોના મકાન 2 માળવાળા અને 5 થી 7 ઓરડાવાળા હતા? તો તમને ઓપ્શન આપ્યા છે હડપ્પા, ધોળાવીરા, લોથલ કે મોહેંજો-દડો. તો આપણો જવાબ આવે મોહેંજો-દડોના મકાન શ્રીમંતોના 2 માળવાળા અને 5 થી 7 ઓરડાવાળા હતા. એનાથી આગળ તો સામાન્ય વર્ગના લોકોના મકાન કેવા હતા? તો એ 1 માળવાળા હતા અને 2 કે 3 ઓરડાવાળા હતા. 2 વચ્ચે કંઈ ભેદ તો હોય ને શ્રીમંત લોકો અને સામાન્ય લોકો વચ્ચે, એ આના પરથી ખબર પડી. એમના 2 માળવાળા હતા, અમને 1 માળવાળા હતા. 5 થી 7 ઓરડા શ્રીમંત વર્ગના લોકોના હતા, આમાં 2 થી 3 ઓરડાવાળા. એનાથી આગળ સમગ્ર નગરની ફરતે દિવાલની રચના કરવામાં આવી હતી. મુખ્ય હેતુ હતો એનો સુરક્ષા. આખા મોહેંજો-દડો નગરની ફરતે દિવાલની રચના કરેલી, મતલબ ગઢ બનાવેલો હતો. જે અત્યારે ગઢ છે, વઢવાણ છે, વઢવાણ, તો એ વઢવાણની ફરતે ગઢ છે, જેને આપણે ગઢ કહીએ છીએ, કિલ્લો. તો એની જે દિવાલો છે એકદમ સુરક્ષિત દિવાલો છે. એટલે સમગ્ર નગરની ફરતે દિવાલની રચના કરવામાં આવેલી હતી. મકાનના જે દરવાજા હતા, મોહેંજો-દડોના દરેક મકાનના દરવાજાઓ, એ દરવાજાઓ જાહેર રસ્તામાં ન પડતા. જાહેર રસ્તાને બદલે અંદરની નાની નાની ગલીઓમાં પડતા હતા, સુરક્ષાને ધ્યાનમાં રાખી. મેઇન જે આપણો રસ્તો 80 ફૂટનો રોડ, એ જાહેર રસ્તો છે. એ રોડ ઉપર આવેલા બધા મકાનો જે છે, તો એ મકાનોના દરવાજા આ મેઇન રસ્તે ન હોય, પણ એની મેઇન રસ્તાની પેલી પાર જે ગલી હોય નાની એવી, એ ગલીની અંદર મકાનના દરવાજાઓ પડતા. એનાથી આગળ તો કે ખોદકામ કરતી વખતે મોહેંજો-દડો નગરના જે મકાનો મળી આવ્યા, એ મકાનની અંદર કોઠાર હતા, અનાજ ભરવા માટેના, રસોડા, સ્નાનગૃહ વગેરે જેવા અવશેષો પણ મળી આવ્યા હતા. ફોટોનો અને તમને બધું દેખાશે. સ્નાનાગાર મળી આવ્યું હતું, રસોડું હતું, કોઠાર મળી આવ્યા હતા. છેલ્લો મુદ્દો છે મોહેંજો-દડોના મકાનોની ખાસ વિશેષતા કે હવા ઉજાસ માટે બારી બારણાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી હતી. બારી બારણાઓ પણ હતા હવા ઉજાસ માટે. અત્યારના મકાન બધા અંધારિયા રહી ગયા, બારી બારણા ન હોય. એ સમયના મકાનો બારી દરવાજાવાળા, બારી બારણા, હવા ઉજાસ. આના ઉપરથી એમને ખ્યાલ આવે કે મોહેંજો-દડોની એ વખતની પ્રજા હતી ખૂબ વિકસિત હશે અને પોતાના સ્વાસ્થ્ય અને સુખાકારીનો ખ્યાલ પણ રાખતી હશે.
હવે ત્યાર પછીનો જે ટોપિક છે એ આપણે અત્યારે ભણી જ લઈએ. મોહેંજો-દડો નગરના રસ્તાઓ 2 માર્ક્સનો મહત્વપૂર્ણ પ્રશ્ન છે. આખું મોહેંજો-દડો નગર ચાલે છે, પણ મોહેંજો-દડો નગરની જે ખાસ બધી વિશેષતાઓ હતી એ વિશેષતાઓ ભણવાની છે. તો પહેલું ભણ્યા આપણે મોહેંજો-દડો નગરની નગર રચના. તો એ નગર રચનાના જવાબમાં અનુલક્ષન. હવે પ્રશ્ન પૂછાય કે મોહેંજો-દડો નગરના રસ્તાઓ વિશે ટૂંકમાં માહિતી આપો. તો પ્રોપરલી મોહેંજો-દડો નગરના રસ્તાઓ કેવા હતા એના વિશે 2-4 લીટીમાં શોર્ટમાં ભણવાનું છે. ટેક્સ્ટ બુકમાં આપેલું જ છે. 2 માર્ક્સનો પ્રશ્ન પૂછી શકાય. તો 3-4 મુદ્દાઓ લખવાના થશે. તો મોહેંજો-દડોના નગરના રસ્તાઓ એ એનું મુખ્ય લક્ષણ ગણાવી શકાય. મોહેંજો-દડો નગરનું મુખ્ય લક્ષણ એના રસ્તાઓ છે. એના રસ્તાઓ હવે એ રસ્તાઓ 9.75 મીટર જેટલા પહોળા. મોહેંજો-દડો નગરના રસ્તાઓની પહોળાઈ ખાલી 11 મીટર હતી. તો આપણે યાદ રાખવાનું છે 9.75 મીટર જેટલા પહોળા રસ્તાઓ એ સમયે પણ આખા નગરની અંદર હતા. હવે એટલા બધા એ રસ્તાઓ પહોળા હતા કે એકી સાથે અનેક વાહનો એ રસ્તા પરથી પસાર થઈ જતા. દરેક રસ્તાઓ એકબીજાને આગળ જતા ફરજિયાત કાટખૂણે મળતા. થોડે આગળ જાય તો બીજો રસ્તો એને કાટખૂણે મળી જ જતો. આમ કાટખૂણો બનાવે ફરજિયાત. આ પ્રમાણે જેને આપણે ચોકડી કહીએ ને, ચોકડી, એવી રીતે કાટખૂણે મળતા ફરજિયાત દરેક રસ્તાઓ. અને એટલા બધા પહોળાઓ પણ હતા. પહોળા રસ્તા 80 ફૂટ જેવા. આગળ જતા ફરજિયાત થોડેક આગળ જાઓ એટલે એ રસ્તો આને ભેગો થઈ જાય, આને ભેગો થઈ જાય, આને ભેગો થઈ જાય. કાટખૂણે મળતા. ખોદકામ કરતા કંઈક અવશેષ મળી આવ્યા છે. એના પરથી અનુમાન લગાવવામાં આવ્યું સમયાંતરે અમુક અંતરે ખાડાઓ મળી આવ્યા. ખાડા, જમીનમાં ખાડા. એ ખાડા પરથી એમને અનુમાન લગાવેલું છે કે ખાડાની અંદર રાત્રિ પ્રકાશ માટેના થાંભલાઓ ગોઠવવામાં આવ્યા છે. આપણે કેમ સ્ટ્રીટ લાઇટ છે રસ્તાઓ ઉપર, એ સમયે પણ રાત્રિ પ્રકાશ માટેના થાંભલાઓની વ્યવસ્થા હતી. સમગ્ર નગરની અંદર જે રસ્તાઓ હતા એમાં નાના રસ્તાઓ તો હતા જ, પણ મુખ્યત્વે 2 રાજમાર્ગ હતા. 2 રાજમાર્ગો હતા. મેઇન સીધા 2 રાજમાર્ગ હતા જે નગરની બહાર પછી નીકળી જતા. એ 2 રાજમાર્ગોની અંદર એક માર્ગ ઉત્તરથી દક્ષિણ દિશામાં જતો અને બીજો જે રાજમાર્ગ હતો એ પૂર્વથી પશ્ચિમ તરફ જતો. એટલે ઉત્તરથી દક્ષિણ તરફ, પશ્ચિમથી પૂર્વ તરફ. આવી રીતે 2 રાજમાર્ગ હતા અને બંને રાજમાર્ગો બરોબર વચ્ચે એકબીજાને કાટખૂણે મળતા હતા. આ બધા રસ્તાઓની અંદર પાછું થોડો આગળ જાવ એટલે પાછી ગલી આવે, આડા રસ્તાઓ આવે, ફરી પાછી અહીંથી ચોકડી, આવી રીતે કાટખૂણે મળે. આખું નગર આ પ્રમાણે હતું. અત્યારે તમને એક ઉદાહરણ આપી દઉં. તમે આખું જોરાવનગર જોઈ લો. અત્યારે આપણું સુરેન્દ્રનગરનું જે જોરાવનગર છે એ જોરાવનગર આ પ્રમાણે છે. મિની મોહેંજો-દડો કહેવાય કેવું હોય તો. એના રસ્તાઓ એ મોહેંજો-દડો નગર જેવી રીતે જોરાવનગરના રસ્તાઓ છે સેક્ટર પ્રમાણે. છે ગાંધીનગર છે સેક્ટર વાઇઝ, એ પ્રમાણે આખું જોરાવનગર છે. એના પણ મુખ્ય 2 રાજમાર્ગ છે. થોડોક આગળ જાવ તો કાટખૂણે રસ્તા આવે અને રસ્તાઓ પણ પહોળા. એવી રીતે મોહેંજો-દડો નગરના રસ્તાઓના મુખ્ય 2 રાજમાર્ગ હતા. ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ. આ 4 ટોપિક ખાસ તમારે યાદ રાખવાના છે. ટેક્સ્ટ બુકમાંથી આ 4 ટોપિક જવાબમાં લખવાના રહેશે. તો આજના પ્રશ્નો થયા. એક છે પ્રાચીન ભારતનું
નગર આયોજન વિશે ટૂંકમાં માહિતી આપો. એના જવાબમાં લખવાનું. બીજો પ્રશ્ન તમને મોહેંજો-દડોની નગર રચના વિશે ટૂંકમાં માહિતી આપો. મોહેંજો-દડોની સ્પેશિયલ નગર રચના લખવાની. અને ત્રીજો પ્રશ્ન છે મોહેંજો-દડો નગરના રસ્તાઓ વિશે ટૂંકમાં માહિતી આપો. આ ત્રણ પ્રશ્નો તમારે ચેપ્ટર નંબર 3 નવું હેડિંગ મારી અને ફેરબુકમાં લખવાના રહેશે. ઓકે, અહીંયા સુધી આપણે રાખીએ છીએ. બાકીનું નેક્સ્ટ લેક્ચર ભણશું.